नमो ताहि जाते गए हरियंतादिमः हरिमंगल करियो महा ग्रंथ करने को का जाते मिले समाहुस पावे निज बदना આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિનું વર્ણન છે. એ ટોપિકના અંતર્ગત જે વ્યવહાર સાધનોનો નિષેધ કરે છે, વ્યવહાર સાધનોનો પરમાર્થ તરીકે દૃષ્ટિમાં નિષેધ કરે તો જ્ઞાની છે, પરંતુ પર્યાયમાં પણ સાધક દશામાં વ્યવહારના અવલંબનનો નિષેધ કરે અને પ્રમાદી બને તો કહે છે કે એ પણ દૃષ્ટિની જ ભૂલ છે. એના અંતર્ગત કયા કયા વ્યવહાર સાધનો અને કેવી રીતે નિષેધ કરે છે એ સંબંધીનો કેવો અભિપ્રાય હોય છે અને એનું ખંડન પંડિતજી કેવી રીતે કરે છે એ સંબંધી ચર્ચા એ ચાલી રહી છે. અંતિમ ગયા સ્વાધ્યાયમાં કઈ વાત હતી કે તપસ્યાની વાત ચાલતી હતી. મારે બરાબર છે. તપસ્યા આદિને વ્યર્થ કલેશ ઠરાવે છે એની ચર્ચા થઈ ચૂકી, પેજ નંબર 207. એના પછીનો પ્રશ્ન લેવો છે આજે. તપસ્યા આદિને કલેશ ઠરાવે છે. પંડિતજીનો અદભુત જવાબ આપે છે કે મોક્ષ માર્ગ જ્યારે પ્રગટ થાય છે, સમ્યક દર્શન થાય છે, તો એવા જીવની જે પરિણતિ છે એ સંસારી જીવોથી ઉલટી હોવી જોઈએ. કુલ મળીને એમ કહેવું છે કે રાગની રુચિ છૂટી ગઈ હોય. આત્મદ્રષ્ટિ થવી અને રાગની રુચિ છૂટવી બે એક જ વાત. રાગની દૃષ્ટિ છૂટી જવી, રાગને સ્વભાવ તરીકે અનુભવ ન કરવો અને જ્ઞાનને સ્વભાવ તરીકે અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. હવે જ્યારે રાગની રુચિ છૂટી ગઈ છે તો રાગના ભાવ કરવાનો, ત્યાગ કરવાની પ્રવૃત્તિ એના જીવનમાં હોવી જોઈએ. તો કે સંસારી જીવોથી તો ઉલટી પણ નથી હોવી જોઈએ. અને તારે તો જેવું સંસારી જીવ, દીર્ઘ સંસારી જીવ, આત્મરુચિ નથી એવો જીવ, એનું જેવું ખાનપાન, એવું એવી જે પ્રવૃત્તિ છે એવી પ્રવૃત્તિ તારા જીવનમાં જોવા મળે છે. તો અમે તને જ્ઞાની કેવી રીતે કહીએ? અમે તને રાગના ભાવની કોઈ પ્રવૃત્તિ તારા જીવનમાં, તારા મન વચન કાયાની ચેષ્ટામાં કોઈ જીવન એવું દેખાતું જ નથી કે તેને રાગનો અભાવ, એને રાગની રુચિ ના હોય એવું કોઈ જીવન તો દેખાતું નથી. એમ કહીને બહુ સુંદર અદભુત ચર્ચા કરી હતી, બહુ વિસ્તારથી કરી હતી. એના પછી એનો પ્રશ્ન છે શિષ્યનો કે કોઈ સમ્યક દૃષ્ટિ પણ તપસ્યા નથી કરતા. એ કહ્યું ને, જે સમ્યક દૃષ્ટિ જીવો છે એ પણ કોઈ તપાદી કરતા હોય એવું તો જોવા મળતા નથી. માનો કે અમે કોઈ ક્ષુલ્લક છીએ, એલક છીએ કે મુનિ છીએ એવું તો છે નહીં. એમ કહે ક્ષુલ્લક હોય, એલક હોય, મુનિ હોય, આરિકા હોય તો બરાબર છે. અમે તો અવરતિશય સમ્યક દૃષ્ટિ છીએ. જીવોને આ ગુણસ્થાન બહુ પસંદ હોય. આ જે ચતુર્ગુણ સ્થાન છે ને,
એ ગુણસ્થાન એને સુવિધાજનક લાગે છે જ્ઞાનીને. હવે એમાં આત્માનુભૂતિનું સ્વરૂપ શું છે, એ સંબંધી શું એને માને છે, એ તો એ જાણે ને સર્વિજ્ઞ જાણે. પણ એને એ તરફ બહુ એમ હોય છે કે આ સારું છે કે તું ધર્માત્મા પણ કહેવાય, અને જે અસંયમ છે કે એ સંબંધી પણ એનો અભાવ પણ ના હોય. એટલે એમ કહે છે કે એની છૂટ મળી ગઈ હોય એમ. કહે છે કે તને આ ગુણસ્થાન સુવિધાજનક જે લાગે છે કે તને સ્વરૂપની ખબર નથી. અરે જ્ઞાનીને આ અસંયમનું ઘણું દુઃખ હોય છે, અને અભિપ્રાયમાં સંયમ ધારણ કરવાની ઉત્કંઠા હોય છે. એવું નથી હોતું કે અસંયમ એને ગમે છે, અસંયમનો પક્ષ છે, એવું નથી. એની ભૂમિકામાં અસંયમ હોય એ વાત જુદી છે, પણ અસંયમનો પક્ષ હોવો, અસંયમ પ્રત્યે પ્રેમ હોવો તો તેની દ્રષ્ટિની ભૂલ છે. અસંયમ એ ભૂમિકામાં હોય છે એનો કોઈ નિષેધ નથી, પરંતુ પ્રેમ નથી હોતો, અને અસંયમના ભાવનો પ્રયાસ હોય છે, ઉદ્યમ હોય છે. એની ભૂમિકાના બલ અનુસાર એના ભાવની પ્રવૃત્તિ પણ હોય છે, બધું હોય છે. અને તું કહે છે કે આ સારું એમ સમ્યક દ્રષ્ટિ પણ કહેવાય, અને ભોગોમાં પણ 96,000 રાણી સુધી, 6 ખંડ સ્વામી બનવા સુધી છૂટ પણ છે. તો કે તને ખ્યાલ નથી. બહુ અસંયમનો બહુ ખેદ હોય છે જ્ઞાનીઓને. જે અસંયમને ભાવ કરવાની એની પર્યાયની પુરુષાર્થ નથી ચાલતું, તો કાંઈ એમાં એને સ્વીકારી લે છે કે એમાં પક્ષ હોય છે, કે એમાં વાંધો નહીં, કે એને ભૂલ નથી લાગતી, કે દોષ નથી લાગતો, એવું કાંઈ નથી હોતું. ખ્યાલ આવે ને? દોષ લાગે છે, એને આ દોષ છે એમ અનુભવે છે. કોઈ એને ગુણ કે ચોથા ગુણસ્થાનની છૂટ સમજીને કોઈ કરે તો એ સ્વચ્છંદી ગુણ છે એમ કહેવાનું છે. એ તો દ્રષ્ટિની ભૂલ છે, એને આત્માની દૃષ્ટિની ભૂલ છે એમ કહે છે. એમ કહે જો હવે એનો જવાબ બહુ જોરદાર આપે છે પંડિતજી, કે સમ્યક દ્રષ્ટિમાં તપસ્યા આદિ તો કોઈ કરતા હોય એવું જોવા મળતું નથી. ચોથા ગુણસ્થાને કોઈ કારણ વિશેષથી તેનાથી તપ થઈ શકતું નથી. હવે આ કોઈ જવાબ છે એમ લાગે? કોઈ કારણ વિશેષથી, કયું કારણ વિશેષથી, તું બરાબર શું કારણ વિશેષથી થઈ શકતું નથી? હે ને? જો સામાન્ય રીતે લઈએ, નો કર્મની ઓરથી લઈએ, તો કોઈ શરીરની કોઈ એવી અવસ્થા ના હોય, કોઈ રોગ આદિની અવસ્થા હોય, ક્ષમતા ના હોય, શારીરિક બી એને ખ્યાલમાં હોય કે મારી ક્ષમતા એ રીતની નથી કે આગળ હું વધી શકું, અને એ રીતે વ્રતાદિને અંગીકાર ન પણ કરે, એ નો કર્મની ઓરથી, દ્રવ્ય કર્મની ઓરથી ચારિત્ર મૌલ્યનો ઉદય, અને પરિણામની ઓરથી એટલી હજુ એની કમજોરી. આ ત્રણેય વસ્તુ એક સાથે સમજી શકાય. એવી કમજોરી હોય પણ એ કોઈ વ્રતાદિને બુરા જાણે છે, એને જો સ્વભાવમાં લીનતાની સામે, સ્વરૂપમાં ડૂબવાની સામે, તો એ ભાવ એને એ પણ ત્યાગ કરવા યોગ્ય છે, એનો નિષેધ નથી. પરંતુ કોઈ વ્રતાદિ છોડીને અસંયમને ભલા જાણે તો એવું એનું જીવન નથી હોતું, એમ અહીંયા કહે છે. તો અસંયમને કોઈ ભલું જાણે છે એ વાત તો છે જ નહીં. કોઈ કારણ વિશેષથી તેનાથી તપ થઈ શકતું નથી. પણ સાંભળજો શું કહે છે, પરંતુ શ્રદ્ધાનમાં તો તપને તે ભલું જાણે. તપના ભાવ કેવા છે? એ છે એવી દ્રષ્ટિ છે, અને દ્રષ્ટિ તો એવી છે કે તપના ભાવ પણ હે છે. અરે કેવલ જ્ઞાનની પર્યાય આજે તો આવ્યું ને કે જે સ્વભાવની દ્રષ્ટિ કરે, એ સ્વભાવની એ જે દ્રષ્ટિ કરે એ પર્યાય પણ શું છે? એ છે. હવે એને કેવી રીતે આજે આવ્યું હતું પરિચયમાં કે જે આત્માની દ્રષ્ટિ કરે એ પર્યાય પણ આત્માની બહાર છે, હે ને? એ પણ આત્માની વસ્તુ નથી. તો એ કયા આત્માની વસ્તુ નથી? તો એટલા માટે પ્રગટ કરવા રૂપ ઉપાદેય કહ્યું, આશ્રય રૂપ ઉપાદેય ન કહ્યું. એ પણ ભેદ આવે છે કે નહીં? અચ્છા, તો એ હે છે તો પછી શું કરવાનું? તો આત્માને જાણવાનું, આત્માને અનુભવવાનું. તો આત્માને અનુભવવાનું એ શું છે? કે એ તો સમ્યક દર્શન છે. તો એ સમ્યક દર્શનમાંથી સમ્યક દર્શન આવતું નથી, આશ્રયભૂત નથી. એ તો આશ્રય કરનારી ચીજ છે, આશ્રય કરવા વાળી ચીજ નથી. આશ્રય સ્વયં કરે છે સ્વભાવનો, પણ એનો આશ્રય કરવાનો છે એમ નથી, હે ને? એ રીતે છે કાંઈ એનું. એ તો જ્યારે દ્રષ્ટિનો વિષય જ્યારે મુખ્ય કરે,
જ્યારે સ્વભાવ દ્રવ્ય સ્વભાવની ઓરથી વાત કરવી હોય ત્યારે રાગાદિ જે છે એ પૌદ્ગલિક પરિણામ છે એમ કહેવામાં આવશે. ખ્યાલ આવ્યો? અરે વિભાવ છે એમ પણ યાદ ન કરવું એમ કહ્યું નિદ્રાધિકારમાં ગુરુદેવ શ્રી ગઈકાલે સ્વાધ્યાય ચાલતો હતો કે જ્યારે દ્રવ્ય સ્વભાવની વાત આવે ત્યારે રાગાદિ એ પૂદગલ કર્મના પરિણામ છે, પૌદ્ગલિક પરિણામ છે, પૌદ્ગલ સ્વભાવના છે. તો કોઈએ કહ્યું કે પણ વિભાવ તરીકે લઈએ તો કે એને વિભાવ તરીકે પણ યાદ ન કરવું. જ્યારે દ્રવ્ય સ્વભાવ, કેમ કે દ્રવ્ય સ્વભાવમાં જોતા જેમ સૂર્યમાંથી શીતળતા આવતી નથી, જેમ નીમમાંથી મીઠાશ આવતી નથી, જેમ સાકરમાંથી કડવાહટ આવતી નથી, એમ સ્વભાવમાંથી રાગ આવતો નથી. એટલે એ સ્વભાવમાંથી રાગ આવતો નથી એટલે એ જે રાગ છે એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવની સામે નક્કી કરવું હોય કોનો સ્વભાવ છે તો કર્મજન્ય હોવાથી જેના લક્ષથી થાય છે એનો સ્વભાવ છે એમ કહીને એને એ રીતે દૃષ્ટિના વિષયમાંથી બહાર કાઢે છે. પણ પરિણમે છે એ અપેક્ષા એ આત્માનો છે અને પરિણામી આત્માની અપેક્ષા એ જોવામાં આવે તો એ આત્માના પરિણામ છે અને આત્માના સ્વાભાવિક પરિણામ નથી, વિભાવ છે. એનો અભાવ કરવો એ વાસ્તવમાં એને સમ્યક દ્રષ્ટિ જીવનું કર્તવ્ય છે. હવે અભાવ કેવી રીતે કરવો તો એક તો એને જુદો જાણ, જ્યાં એને સ્વભાવ તરીકે ન જાણ્યું એનો અર્થ જ છે કે ત્યાગ થઈ ગયો, એને જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પછી શું? પછી ત્યાગ કેવી રીતે કરવો તો બી પરિણમનમાં તો છે તો કે જે જ્ઞાન સ્વભાવ છે એમાં લીન રહેવું. હવે એમાં લીન રહેવું, એમાં લીન થવું, લીન થવા માટે જે બધી પ્રયાસો કરવામાં આવે છે એમાં પછી વ્રત આદિ, એમાં નાના નાના નિયમો આદિ એમ કરી અને સ્વભાવની જે દ્રષ્ટિ થઈ છે એમાં પહોંચવું તો એ પ્રકારે બહારમાં એ પ્રકારના અવસરો આવે છે. એની એ ચર્ચા છે. ગજબની વસ્તુ જો. પરંતુ શ્રદ્ધાનમાં તો તપને તે ભલું જાણે છે. ભલું જાણે છે એટલે શું? સ્વભાવ જાણે છે. અરે તપ આદિ કરવા જોઈએ, તપ આદિ હોવા જોઈએ જીવનમાં, હે ને? કેમ કે રાગનો અભાવ કરવા માટે, ઈચ્છાનો નિરોધ કરવા અર્થે બાહ્યમાં આવી પ્રકારની પ્રવૃત્તિ જીવનમાં હોવી જોઈએ. અને જો લખ્યું છે અને તેના સાધનનો ઉદ્યમ રાખે છે. હવે શું ઉદ્યમ કરતા હશે? ભેદ જ્ઞાન તો એના શ્વાસોશ્વાસમાં, હે ને? સ્વભાવનું અવલંબન તો નિરંતર છે, એનું ના નથી. પરંતુ શું ઉદ્યમ કરે છે તો કે આ વ્રતાદિને પણ બાહ્ય ઉદ્યમ કહ્યો છે, એને પણ અંગીકાર કરે છે. અને એમ અહીંયા કહ્યું તપાદિને પણ અંગીકાર કરે છે. પણ તારું તો શ્રદ્ધાના જ એવું છે કે તપ કરવો ક્લેશ છે અને તથા તપનો તને ઉદ્યમ પણ નથી. આગળ આવ્યું હતું ને કે તું અંશન આદિ પર તો દ્વેષ થયો, હે ને? દ્વેષ મટાડવા અર્થે જે ભોજન આદિના જે વિરોધી જે અવસર છે એને ઊભા કરે અને એમાં દ્વેષ ન થાય, સામ્ય ભાવને પ્રાપ્ત થાય એવી જાતિનો પુરુષાર્થ કરે. એટલે તો દ્વેષના જે કારણો છે એવા કારણોને તો અંગીકાર કરે અને રાગમાં જે કારણો બને છે, રાગના પોષણના જે કારણો બને છે એવા કારણોનો તો ત્યાગ કરે. એ રીતે તો જે ભોજન આદિ, જે ભાવતા ભોજન આદિ છે તો એમાં તો નિયમ કરે કે આજે ભોજન નહીં કરવું. આગળ આવી ગયું, સમજમાં આવ્યું? અને જે ભોજન આદિમાં પ્રતિકૂળ જે ઉપવાસ આદિ છે જે છે એને તો બોલાવે છે, આમંત્રિત કરે છે, અંગીકાર કરે છે અને એ વખતે દ્વેષને જીતે છે. આમ તો એવા સમયમાં દ્વેષ થાય, એને રાત્રિ ભોજનનો ત્યાગ તમે કોઈના કહેવાથી કે કોઈના પ્રભાવથી કે કોઈના દબાણથી કરી લીધો અને હવે ભૂખ લાગી તું, આ ક્યાં હું લઈ લીધું, આ ક્યાં નિયમ લઈ લીધું, અને દ્વેષ થયા રાખે ને. અને એના કરતા આપણે ખાલી 8મ 14નું રાખ્યું હોત તો, અથવા 10 વાગ્યાનો નિયમ કર્યો હોત તો, અને ખાલી આપણે એકદમ આવેગમાં આવી ગયા અને પંડિતજીની સામે હાથ ઊંચો કરી દીધો. ગાંધીઓને આવું થતું હોય છે તો કહે છે કે દ્વેષ કરો એવું ન કરે. અરે ભાઈ, આ જ્ઞાનીઓના જીવનમાં સિદ્ધપદને પહોંચવાના પૂર્વે એની લાઈફસ્ટાઈલ છે, જ્ઞાની કેવી રીતે જીવન જીવે છે અને એ આપણને જાણવાની એને જિજ્ઞાસા હોવી જોઈએ. આપણે કોઈ ક્રિકેટર, આપણો કોઈ એને સેલિબ્રિટી યા ક્રિકેટર આપણો કોઈ એને પ્રિય હોય તો એના દરેક જીવન વિશે આપણે જાણીએ છીએ ને, અને પેપરોમાં આવે બી છે એના જીવન વિશે બધું, જન્મ થયો ક્યાં ને શું કરે છે, શું ખાય છે, શું પીવે છે, ક્યાં ઊંઘે છે, કેટલા કલાક શું, બધું જ તો આપણે એ સાંભળીએ છે કે નહીં. એમાં જે મોક્ષ માર્ગી મુનિરાજ અંતરંગ પદ્ધતિમાં તો
એને પ્રચુર આનંદનું વિધન છે એનું, પરંતુ જેટલી ખામી અથવા જેટલી જેમાં ખોટ છે એ કણ જેટલી, તો એ વખતે બી એ ખોટને મટાડવા અર્થે એમનું જે જીવન જીવે છે એ કેવી રીતે જીવે છે એને, તો એ આસન ગ્રહણ કરે છે, સુવામાં જે સુવે છે તો કેવી રીતે સુવે છે, આહાર કરવા જાય તો કેવી રીતે જાય છે, કેટલા પ્રકારે ત્યાગ કરે છે, કેવી કેવી પોતાના પરિણામોનું નિરીક્ષણ પરીક્ષણ કરવા માટે એના ત્યાગની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક કરે છે. આ બધું જીવન જોઈએ કે ના જોઈએ? આપણે આ તે કરવું જોઈએ ભાઈ, અને બહુ જરૂરી છે. અને આપણા જીવનમાં આ પ્રમાણેના પરિબળ હોવા જોઈએ છે. હા, આગળ શું કહે છે? પરંતુ શ્રદ્ધાનમાં તો તે તપને ભલું જાણે છે, સમ્યક દ્રષ્ટિ ધર્મ જાણે છે એમ ન લખ્યું, ધ્યાન રાખજો હે ને. ધર્મ છે એમ ન કહ્યું, પરંતુ એ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે એટલું નહીં, ઉદ્યમ પણ કરે છે. આ તો કહે કે નહીં સમ્યક દ્રષ્ટિ નહીં તો પછી વ્રત આદિ હોય જ નહીં, તપ આદિ હોય જ નહીં, ક્યાં તપ કરે છે? એ તો બસ ભોગો ભોગવવાનું સર્ટિફિકેટ મળી ગયું છે. કોણે આપ્યું સર્ટિફિકેટ? એને સમ્યક દ્રષ્ટિઓને ભોગો ભોગવવાનું સર્ટિફિકેટ મળી ગયું છે. એ હોય સમ્યક દ્રષ્ટિ જે આવું માને, અહીંયા કહે છે ન હોય. એ ભોગનો ભાવ જે છોડી નથી શકતો એનો એને ખેદ હોય છે, અને એને છોડવા માટે જે બાહ્ય પ્રયાસો કરવા રૂપ કાર્યો છે એને એ ભલા જાણે છે. એને જે બાહ્ય વ્રતાદી તપાદી સંબંધી એનો મહિમા હોય છે. જ્ઞાનીઓને તપનો મહિમા નહીં હોય, જ્ઞાનીઓને વ્રતનો મહિમા નહીં હોય. ખ્યાલ આવે? જ્ઞાનીઓને દેવશાસ્ત્ર ગુરુનો મહિમા નહીં હોય. દેવશાસ્ત્ર ગુરુ કેવા છે? પરદ્રવ્ય છે કે સ્વદ્રવ્ય? પાક્કું પરદ્રવ્ય છે, પાક્કું ને? દેવશાસ્ત્ર ગુરુ સિમંદર ભગવાન જે બિરાજમાન છે ઉપર, ક્યાં ઉપર? વિદેહ ક્ષેત્રમાં, જે સાક્ષાત છે કે નહીં અત્યારે પ્રત્યક્ષ છે. તો એ જે પર છે કે સ્વ છે? બરાબર છે. અચ્છા, પર છે તો પર છે નો અર્થ શું? એમના માધ્યમથી એમના દ્વારા આપણા કાર્યની સિદ્ધિ ન થાય એનું નામ પર. બરાબર છે. તો એ પર છે તો પછી એમનો મહિમા જ્ઞાનીને હોય કે ના હોય? આપણને મોક્ષમાં લઈ જઈ શકતા નથી. કોણ? આપણા ભગવાન. અને આપણા ભગવાનને આપણા પ્રત્યે એક બિંદુ જેટલી પણ દયા હોતી નથી. કોને? આપણા ભગવાનને. વાત સાચી કે નહીં? બહુ ભારે પડે ને. આપણા સિમંદર ભગવાનને આપણા પ્રત્યે દયા ભાવ હોય કે ના હોય? પ્રકાશભાઈ શું કહેવું છે? કેમ આમ થોડું ખચકાવો છો? નહીં કોઈ નહીં લગાવો છે? ભૂત નહીં ગમ નહીં? એટલે બહુ ભારે પડે. આપણા પ્રત્યે કોઈ દયા બી નહીં. આપણે અહીંયા પંચમ કાળમાં અહીંયા આવ્યા છીએ, પરેશાન થઈ રહ્યા છે હર પળ, અને ભગવાન આપણે દિગંબર જૈન સ્વયં છીએ. તમારા મંદિરોમાં આવીએ છીએ, અભિષેક કરીએ છીએ, સવારથી પ્રક્ષાલન આદિ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તમારી પ્રતિમાઓ બિરાજમાન કરાવીએ છીએ, એને મોટા મોટા જિનાલયો બંધાવીએ છીએ, અને તમને અમારા પ્રત્યે જરાય દયા નહીં. એલા કે નહીં? ભગવાન કહે છે કે મને વિશ્વમાં કોઈ દયાને પાત્ર દેખાતું જ નથી, કે કરું શું? પહેલા કે નહીં? જુઓ આ મનોવિજ્ઞાન તો શું, જ્યારે આ છે દ્રષ્ટિ પ્રધાન કથન, તો શું એ જીવને એ સમ્યક દ્રષ્ટિ આવું માને છે કે નથી માનતો? એમ કહો પહેલા તો. એ સમ્યક દ્રષ્ટિ હસ્તદ્રવ્ય લઈને ભગવાનની પૂજા કરવા જાય છે કે નહીં? એ બતાવો. જ્યારે તમે કંઈક કરી શકતા જ નથી તો એવી જાતિના ભાવ આવે છે કે નથી આવતા? અરે ભાવ આવે છે શું? એવી રીતે પૂજા પાઠ આદિનું વિધાન છે કે નહીં? કરવા માટેનું વિધાન છે કે નહીં? કરો. પૂજન પાઠ સટ આવશ્યક જીવન હોવું જોઈએ, અને બાય નિયમથી એવું છે કે નહીં? છે. તો એને શું તપસ્યા આદિને ધર્મ માને છે કે કોઈ ભગવાન પાસે કોઈ સમ્યક દ્રષ્ટિ ગયો ને અષ્ટદ્રવ્યથી પૂજા કરે છે તો ભગવાન પમાડી દેશે માનવા લાગ્યો છે? એવું થોડી છે. અરે એ તો અંદરમાં એવી જાતિનો રાગ આવે તો એવા જીવો પાસે જ જાય ને કે જે વળી પોતાની પાસે પાછા મોકલવાનો જ ઉપદેશ આપે, અથવા એવી જ ઘોષણા એમના મન વચન કાયની ચેષ્ટા, એમની મુદ્રાની ચેષ્ટા હોય. એવી મુદ્રા પાસે જઈએ ને આપણે, કે કોઈ એમ કહે કે નહીં તું મારી સેવા કર તો તારું કામ થઈ જશે, એની પાસે જઈએ. આપણે ભગવાનની પાસે જઈએ તો ભગવાન શું કહે છે કે તું મારી સામે બેસી રહીશ તો તારું કામ નહીં થાય. એવું સાંભળ્યું કોઈ દિવસ ભગવાન પાસે જઈએ? હે ને? રોજ સાંભળાય છે. આપણે જઈએ તો એ તો આપણી સામે જોતા જ નથી. એ નોટ કે એ આપણને ઇશારો કરે છે કે તું પણ તારી સામે જો. આ ભક્તિ છે. આ રીતે ભાવ કાઢવા, આ રીતે ભાવ અંદરમાં આવવા, ભાવ સમજવા, અને એવા ભાવથી આપણે આપણો પુરુષાર્થ કરવો, એનું નામ બાહ્ય ભક્તિ છે. એ
રીતે છે. એ તો નિયમ સામે લીધું હતું ને ભક્તિનું સ્વરૂપ એ રીતે છે. ગજબ છે. અને આને તો જુઓ, પરંતુ તારું તો શ્રદ્ધાના જેવું છે. મિથ્યા દૃષ્ટિને કહે છે નિશ્ચયાવાસીને. તપ કરવું તો ક્લેશ જ કહે છે, હે ને. અને તપના જે મતલબ કે જે અહીંયા તો કહ્યું ને કે ભાઈ જે પ્રતિકૂળ હોય, જે ભોજન આદિના જે એવા અંશન આદિને અંગીકાર કરે છે, અને તું અંશન આદિને તો તું કહે છે કે એ તો રાગ છે, એ તો ક્લેશ છે, એનો અર્થ કે તને ભોજન કરવા આદિના ભાવ પ્રત્યે પ્રેમ છે. ખ્યાલ આત્મા અણાહારી છે, હે ને, અને એમાં લીન થઈ જાય એ વાત તો બરાબર છે. પણ તને ભોજનનો ભાવ સર્વથા છૂટી ગયો હોય, તું બોલ કે નથી છૂટ્યો ને ભોજનનો રાગ, તો પછી એ રાગને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું? તો મોટો ઉપાય તો એ છે કે સ્વભાવમાં જતું રહે. એના સિવાય બીજો સાચો ઉપાય તો બીજો છે જ નહીં. પણ કે સાહેબ સ્વભાવમાં જતા રહીએ તો જવા માટે જવાતું નથી તો શું કરવું? એની સમસ્યાનું સમાધાન છે આ, હે ને. કોઈ કહે કે આત્મા અણાહારી છે, સ્વરૂપમાં ડૂબી જાય, આ હાર આત્માને હોતો જ નથી, અને આ હારનો રાગ છે એ તો અશુદ્ધિ છે, અને એને અશુદ્ધિનો તો ત્યાગ કરવો જોઈએ. તો ત્યાગ કઈ રીતે કરવો જોઈએ? તો કે આ બસ અણાહારી આત્મામાં ડૂબી જવું જોઈએ, લીન થઈ જવું જોઈએ. ઉપાય તો આ જ છે, એનો જરાય નિષેધ નથી. પણ એમાં લીન ના થવાતું હોય અને રાગ આહારનો છૂટતો ના હોય તો કહે છે શું કરવું? તો કહે છે કે તપ, ઈચ્છાના નિરોધ અર્થે તારે નિયમો, પ્રતિજ્ઞાઓ, વ્રત આદિ એ બધો અંગીકાર કરવું પડશે. એને કંટ્રોલ કરવા માટે, મર્યાદા લાવવા માટે, બુદ્ધિપૂર્વક તીવ્ર કષાયોને તોડવા માટે, એ રાગને તોડવા અર્થે તારે એને એ પ્રમાણેના નિયમો, એ પ્રમાણેના તપ અંગીકાર કરવા પડશે, હે ને. એ રીતે છે, ડાયરેક્ટ જવાતું નથી ને. એવી કેવી સામર્થ્ય નથી. કોઈ બી જીવ હોય, તીર્થંકરના જીવોની પણ એવું સામર્થ્ય નથી હોતું કે સીધા ડૂબી જાય. નહીં તો એ મુનિ દશામાં મહાવ્રત અંગીકાર કેમ કરે, હે ને. ઋષભદેવ પ્રથમ તીર્થંકર કેટલા વર્ષ મુનિ દશામાં રહ્યા? તો વ્રતાદિ સહિત રહ્યા કે ના રહ્યા? એને મહાવ્રતનું પાલન કર્યું કે ના કર્યું? તપાદિમાં રહ્યા કે ના રહ્યા? એ બાહ્ય સાધનોનો નિષેધ એ તો ધર્મ માનવામાં છે, માન્યતામાં એનો નિષેધ કરવાનો છે ધર્મ માનવાની બાબતમાં. પણ એના આચરણમાં, એના જીવનમાં, એની સાધનામાં એના વગર સાધના સંભવ નથી. કેવી રીતે સાધના થશે? અંદરમાં જવા માટે ડાયરેક્ટ તીવ્ર કષાયમાંથી શુદ્ધમાં જવાતું નથી, પાપમાંથી સીધું શુદ્ધભાવમાં જવાતું નથી, અને પુણ્યની રુચિ થઈ જાય તો શુદ્ધભાવ જણાતો નથી. બે એટલી સાવધાની રાખવાની છે ને. એટલે પાપમાં રહેવાથી, આજ સુધી કોઈ પાપમાં રહીને સીધો શુદ્ધાત્મામાં, શુદ્ધોપયોગમાં ગયો હોય એવું કોઈ જગ્યાએ વિધાન હોતું બધા. જે પણ કોઈ ગયા છે શુદ્ધાત્મામાં, શુદ્ધોપયોગમાં પામ્યા છે, એ શુભમાં થઈને ગયા છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો શુભમાં થઈને જવાનું છે, તો એની રુચિ ના થઈ જાય, એની સાવધાની રાખજે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ સ્વભાવ નથી એવી જ્યારે દ્રષ્ટિ કેળવવાની વાત કરી હોય તો એને છોડીને તું પ્રમાદ કરી નાખે એવું પણ કાર્ય નહીં કરતો તો બી દ્રષ્ટિમાં ભૂલ આવી હશે. કેટલી જબરદસ્ત એકદમ છે એ રીતે ભાઈ. તલવારની ધાર પર ચાલવા જેવું છે ને. ચાલવું શું કરવા? તલવારની ધાર પર ચાલવાનો અર્થ છે કે બેલેન્સ. તલવારની ધાર પર ચાલવાનો અર્થ કોઈ બીજું એવું કઠોર છે કે કઠિન છે એ મને લીધું. એમાં બેલેન્સ, કેટલી પતલી ચીજ પર જવું હોય તો બેલેન્સ રાખવું જોઈએ ને. તો એક બાજુ તો કહે તપ આદિ તો શું છે? જળની ક્રિયા છે. તપના ભાવ તો આશ્રમ તત્વ છે. અને એક બાજુ એ જ આચાર્ય કહે, અરે કહે શું કરે? તપ આદિ કરે કહેવાની વાત તો દૂર રહી ગઈ. તો પછી એ વખતે જે બેલેન્સ છે એ બેલેન્સ તમારા ખ્યાલમાં, આપણા ખ્યાલમાં હોવું જોઈએ. કરવાનું કહે એ તો બહુ, એના કરતા બી સ્વયં કરો છો, આપ સ્વયં તપ કરો છો પ્રભુ. તો કે ભાઈ જ્યારે દૃષ્ટિના વિષયની વાત કરીશું ત્યારે તો એમ જ છે. પરંતુ જ્યારે દૃષ્ટિના વિષયની સન્મુખ જવાની વાત કરીશું તો સન્મુખ જવાનું બલ તીર્થંકર જેવા જીવોને પણ એક જ અંતર મુહૂર્તમાં કાર્ય થતું નથી. એટલે વ્રતાદિ હોય છે, હજારો વર્ષ તપાદિ કરે છે. તો એ કરે છે કે નથી કરતા એમ અહીંયા કહે છે. તો એને ભલું જાણે છે શ્રદ્ધાનમાં, અને તું તો એને ક્લેશ ઠરાવે છે. ક્લેશ છે કે નહીં? તપાદિના ભાવ ક્લેશ છે કે નહીં? એને અકથનચિત બોલવું પડશે. કથનચિત ક્લેશ પણ છે ને કથનચિત નથી પણ. ગુરુદેવસિંહ કહે કે આજે કથનચિત વ્યક્ત વક્તવ્ય, કથનચિત અવક્તવ્ય, કથનચિત વક્તવ્ય અવક્તવ્ય. આ શું છે ખબર છે? 7 ભંગની ચર્ચા છે, શબ્દ ભંગીની.
है ને? આત્મા કથનચિત વક્તવ્ય પણ છે, કથનચિત અવક્તવ્ય પણ છે, કથનચિત વક્તવ્ય વક્તવ્ય પણ છે. સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ, સ્યાદ વક્તવ્ય, સ્યાદ નાસ્તિ, સ્યાદ ઘણું બધું છે. તમે એમાં ભણજો, ખ્યાલ આવે કે નહીં? અને આત્મા વિશે કહી શકાય નહીં એવો વાણીનો ગુણ છે કે આત્માનો ગુણ છે? અને આત્માનો ગુણ છે. અને ના કહી શકાય તો આજ સુધી આ બધું કહ્યું એ શું છે? તો કે આત્મા વિશે, આત્માના અનંત ગુણોને એક સાથે કહી શકાય અને એવી વાણીમાં તાકાત નથી એવો આત્માનો સ્વભાવ છે. એટલે આત્મા અવક્તવ્ય છે, હે ને? અવ્યક્ત નહીં. આપણે જે બોલ લેવાનું છે જુદું, પાછું વ્યક્ત અવ્યક્ત જુદું. અવક્તવ્ય શબ્દ, અશબ્દ છે આત્મા, એ બોલની અંતર્ગત છે. ઘણી બધી બાબતો છે ભાઈ. જો શું કહે છે? તથા તપનો તને ઉદ્યમ નથી તો તને સમ્યક દર્શન ક્યાંથી હોય? તપને સમ્યક દર્શન, જો તપ સમ્યક દ્રષ્ટિને તપ હોય એમ નથી કહ્યું. તપનું તને શ્રદ્ધાન નથી. અહીંયા કહ્યું ને, તપનું તો તને એવું શ્રદ્ધાન છે કે ક્લેશ છે, અને જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને તો એવું શ્રદ્ધાન છે કે તપ ભલું છે. ખ્યાલ આવ્યો ને? તપ નથી એમને સમ્યક દ્રષ્ટિને, પણ તપ ભલું છે એવું શ્રદ્ધાન છે, અને તપનો પોતાની શક્તિ અનુસાર ઉદ્યમ છે. આ બે વસ્તુ એના જીવનમાં જોવા મળે છે. એટલે એનો કેવું અર્થ એમ છે કે રાગના પોષણની પ્રવૃત્તિ જ્ઞાનીઓને ન હોય, ખ્યાલ આવ્યો? અને રાગનું પોષણ કદાચિત હોય, પણ કોઈ ધર્મના નામે રાગનું પોષણની પ્રવૃત્તિ તો ત્રણ કાળમાં. કોઈ વાર રાગનું પોષણ હોય. પોષણ એટલે શું? રાગને કરે, ભોગવે, ભોગના ભોગોને ભોગવે, અને ભોગવે શું? ભોગવવાની વ્યવસ્થા પણ કરે. ભોજન કરવું હોય તો વ્યવસ્થા નહીં કરે, હે ને? આટો દાળ ને બધું નહીં લાવે, અને એના માટે પૈસા કમાવા નહીં જાય, તો બોલો આ મુનિ અવસ્થાનો પુરુષાર્થ છે કે શાનો પુરુષાર્થ છે? તો ભોગોનો પુરુષાર્થ છે. તો ભોગોની પ્રવૃત્તિ, ભોગ માટે કરવામાં આવતું કાર્ય છે. કરે કે નહીં કરે, એ કરશે, પણ એનું પોષણ એટલે ધર્મના નામે પોષણ નહીં કરે. એ બેમાં અંતર. ધર્મના નામે એટલે શું? અમારે કહ્યું છે ને શાસ્ત્રમાં, સમ્યક દ્રષ્ટિને આવી જ. સમ્યક દ્રષ્ટિને તો તપ હોતા નથી, હે ને? અને સમ્યક દ્રષ્ટિને શું? અમે કોઈ થોડી મુનિ છીએ, અમે કોઈ થોડી કોઈ મતલબ કે બ્રહ્મચારી છીએ, અમે કોઈ થોડી આપણે કોઈ ક્ષુલક એલક છીએ, એટલે અમે તો અવ્રતી છીએ, અમારી ઘોષણા જ અવ્રતીની છે, એટલે અમારા માટે તો તપ આદિનો નિષેધ કર્યો છે. એમ કહી અને એને અનશન આદિ પવિત્ર કાર્યનો નિષેધ કરીને ભોજન આદિની પોષણની વૃત્તિ રાખે, એનું નામ છે નિશ્ચયવાસી વિદ્યાનિષ્ઠી. અહીંયા કહે છે કે એને શ્રીમદ રાજચંદ્રજીને દૂધીના શાકને સમારતા સમારતા પણ આંખમાં પાણી આવી જાય છે. પેલું પ્યાજને સમારતા પાણી આવે એવું નહીં, એટલે કાંદાને સમારતા આંખમાં પાણી આવી જાય એમ નહીં. એ લીલોતરીમાં મારે આ લીલોતરીનું આજે સેવન કરવાનો રાગ બાકી છે. પ્રભુ, અમે રાગને રડીએ છીએ, અને રાગનો ત્યાગ ક્યારે થશે? આપ સર્વ રાગના ત્યાગી થયા છો પ્રભુ, અને આ રાગનો ત્યાગ કરવા માટે એટલે પછી હવે અષ્ટમી ચૌદસના દિવસે લીલોતરીનો ત્યાગ કરીએ છીએ. તો એ રીતે પોતાની શક્તિને, અંદરમાં ત્યાગ શક્તિને કેળવવા અર્થે અને સ્વરૂપમાં જવાના અવસર મળે એ અર્થે, ઉપયોગને બી સ્પેસ મળે, પરિણામની પણ મૃદુતા હોય, એવા સમયે વેદ જ્ઞાન વિશેષ ઉઠે છે, અને એ પ્રમાણે સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. સમજ આવી કે એવી ગજબની વસ્તુ છે. આ બધું વસ્તુ સમજવી છે. આત્મદર્શન થઈ ગયા પછી રાગને કેવી રીતે? તો આજે હું તમને કહું એક વસ્તુ. મારે એક મિત્ર આવ્યા હતા, ઓળખો બીજો ભાવેશભાઈ આવે જલગામથી, ગઈકાલે મારી સાથે હતા. તો એમને એક નિયમ કર્યો છે એમને હમણાં, કે અષ્ટમી ચૌદસના દિવસે પ્યોર સોલાનું ભોજન કરવું. સાંભળજો, હે ને? હવે તમે કહો સોલાનું ભોજન એટલે શું? એટલે આ બધી સમસ્યાઓ છે. પણ આપણે તો એવું નક્કી કર્યું છે ને કે સ્વાધ્યાય કરવો તો જડની ક્રિયા છે. હવે સોલાનું ભોજન સમજવું હોય તો સ્વાધ્યાય કરવો પડશે. શું કરશો ચંદ્રકાંતભાઈ? હેલા, ના અમે સ્વાધ્યાય તો કરીએ છીએ ને, પણ આપણે સ્વાધ્યાય ખાલી આત્માની વાત બતાવે એ શાસ્ત્રોનું કરવું, સોલાનું ભોજન બતાવે એ શાસ્ત્રોનું નહીં કરવું, અને બહારનું જે પછી આચરણનું નહીં કરવું. કેવી રીતે થઈ જાય? અત્યારે બતાવો તમે કરો તો સોલાના ભોજનની વ્યવસ્થા શું છે? તમારા ઘરે મુનિરાજ આહાર પર ઉતરે તો તમારા પોતાનું ભોજન કેવું હોવું જોઈએ એનું અમને ખબર હોવી જોઈએ.
અને એ ખબર ના હોય તો કહે છે કે અંદરમાં આત્મા નહીં ઉગે. કોઈ કહે કે એને શું સંબંધ છે, અમને તો બધી જ ખબર છે, આત્મા આનંદ ગુણોનો પિંડ છે, રાગનો અભાવ છે, દેહને તો અડતોય નથી, બધી જ ખબર છે. અરે બહુ ઊંચી વાત છે. એવી ઊંચી વાત જેને કરી છે ને જે પામ્યા છે એવા મુનિનાથ આપણા ઘરે આવે એવું જીવન આપણું છે કે નહીં, એના માટે શું કર્યું? ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? બહુ મોટી વસ્તુ છે. મારે તો એ વાત બતાવી હતી કે એમને એ દિવસે સોલાનું ભોજન એટલે કે કોઈ બી ક્ષુદ્ર જલનો બી ત્યાગ. જે 48 મિનિટની અંદર જે દૂધ આવે અને એ દૂધ તો વાસ્તવમાં સેવન કરવા યોગ્ય છે, પણ એ દૂધ પણ કોઈ સ્નાન કર્યા વગર કે કોઈ અશુદ્ધિ સાથે ભેંસને બી નવડાવ્યા વગર, આંચલ ધોયા વગર, તમને એમ લાગે તો ભેંસ રાખવી પડે ઘરે, હે ને, ધોયા વગર અગર જો એવા દૂધનું સેવન કરતો હોય તો એ વાસ્તવમાં એ મુનિને આહાર આપવાની પાત્રતા નથી ધરાવતો. અને એવું ભોજન કરતો હોય તો એના મુનિ આહાર લેવા આવે બી નહીં. તમને નવાઈ લાગશે, તો શું કરવું? હવે એવું દૂધ તો મળતું નથી, તો એ દિવસે જે એવી ચીજોનું ભોજન જ નહીં કરવું. એ દિવસે બધા જ ભોજનનો ત્યાગ. તો મગ છે કે જેનું આપણા ઘરે જે પોસિબલ છે, એવી રોટલી છે કે જે બની ગઈ, તો એ મુનિરાજ આવે તો હે ને અતિથિ સંવિભાગ, એક અતિથિ સંવિભાગ વ્રત છે. અરે એવા વ્રતોનું તમે અંદરમાં એટલો મહિમા આવે કે હે ને, આજે આપણે દીકરાને ખબર લૌકિકમાં પણ આપણે એના માટે સ્પેશિયલ જે બહુ જગ્યાએ બહુ વખણાતી ચીજ તમે બનાવીને લાવો અને એ તમે જમાડો, એના કરતાં તમારી થાળીમાંથી તમે એને ભોજન કરાવો, કોળીઓ કરાવો, તો એ બંનેમાં એને વધારે રસામાં આવશે. એને ખરેખર જો એને માતૃત્વનું ભાવ વાસન હશે, ખ્યાલ આવે કે નહીં, તો એને કોઈ ઓલી મીઠાઈમાં રસ નથી. માતા પોતાના હાથે અને કોઈ અનાથ બાળકોને એવું બતાવે છે ને પિક્ચરોમાં, અનાથ બાળકને કોઈ 25 વર્ષે કોઈ માતા દીકરો માનીને એને એક કોર ખવડાવે તો એમ લાગે કે હું ધન્ય થઈ ગયો. હા છે કે નહીં? તો અતિથિ સંવિભાગ એને જે આપણા બનાવેલા ભોજનમાંથી સ્વયં એને છોડીને, સ્વયં પોતે ન કરીને ભોજન કરાવે એ અતિથિ સંવિભાગ છે. ભાગ પાડીને જમવું, એને લાવીને કે બનાવીને ન જમવું. જે બન્યું હોય એમાંથી ભાગ પાડીને જમવું, એનું નામ અતિથિ સંવિભાગ છે. તો અમારે એ બતાવવું હતું કે એમને જો આજે એ સમય જીરો હિંસા હોવી જોઈએ જીવનમાં, નવાઈ લાગશે એવું જીવન હોય છે, ત્યારે જઈને મુનિરાજના હાથમાં આહાર આપવાની આપણી પાત્રતા કહેવાશે. બોલીએ તો છે મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર શુદ્ધિ, અને બધું જૂઠું બોલે છે. ન આહાર શુદ્ધ છે, ન મન શુદ્ધ છે, ન વચન શુદ્ધ છે, ન કાયા શુદ્ધ છે, કોઈ ચીજ શુદ્ધ નથી. એને પાવડર લગાવેલો છે તો કાયા શુદ્ધિ ક્યાંથી થઈ? કાયા શુદ્ધિ ક્યાંથી થઈ? એવા જે અશુદ્ધ ચીજોનું સેવન, અશુદ્ધ ચીજોને આપણે ધારણ કરી છે તો કાયા શુદ્ધિ ક્યાંથી થઈ? એ તમને એમ લાગશે કે ભાઈ ઉતરવું પડશે પાણીમાં. તો એમ નહીં સમજતો કે આ પોપાભાઈનું રાજ છે કે આત્મા કરતા જીવન થઈ જશે, એમ નથી ભાઈ. આત્માની અનુભૂતિ કરવા વાળા જીવને રાગના અભાવ કરવાની એટલી ગરજ હોય છે કે સાહેબ અમને બતાવો એને કેવી રીતે આ થાય, કેવી રીતે શુદ્ધ ભોજનની શું પરિસ્થિતિ છે એ બતાવો. એવો અંદરનો ઉત્સાહ હોય એને. એવું નથી કે બજારના પદાર્થો સેવન કરતા એને સમ્યક દર્શન થઈ જશે, એનું ભેળપૂરી, ચાટપૂરી, એ પૂરી, ફલાણા પૂરી, એને મને નામે નથી આવડતા. તો એ સેવન કરતા જઈએ અને ખાતા જઈએ અને આત્માની વાત એને પડાપડી કરીને આગળ બેસીને સાંભળી લઈએ અને આત્માની દૃષ્ટિ થઈ જશે તો કે તું બ્રહ્મા નહીં રહેતો, બહુ દૂર છે, કે સંભવ નથી. આ એવું નથી હોતું ભાઈ. એને બહુ બધી બાબતો હોય છે. જીતુભાઈ ખ્યાલમાં આવે છે? કઈ વાત ઓર બી ખાસ હો તો કહેજો. આપણે તો ચર્ચા કરીએ છીએ, ચર્ચા વાર્તા કરીએ છીએ, વ્યાખ્યાન છે. આ તો જ્ઞાનીઓએ કહેલી વાત આપણે અહીંયા મુદ્દો બનાવીને આપણે ડિસ્કસ કરીને આપણા પરિણામોને વિશુદ્ધ બનાવીને આત્મદ્રષ્ટિ કરવાનો ઉપાય કરીએ. આત્મદ્રષ્ટિ કોઈ આમ સામાન્ય થોડી છે. કેવી જાતિની અંદરની પરિણતિ હોય, પરત હોય કે એમાં ભગવાનની દ્રષ્ટિ થાય. હું ભગવાન છું એવી દ્રષ્ટિ થાય. અને હું ભગવાન છું એ બોલવામાં મજા આવે. અરે કોઈ આપણને કહે સાંભળવામાં અમૃત રેડ્યા હોય એવું લાગે, તો એની દ્રષ્ટિ કરવામાં, એની દ્રષ્ટિ ભગવાનમાં અહમ કરવા માટે પર્યાયની કેવી તૈયારી હોય. એ તૈયારી કેવી હોય? ખાલી જ્ઞાનની તૈયારી નહીં, આચરણની તૈયારી, સદાચારની તૈયારી, જ્ઞાનમાં ભેદ જ્ઞાનની તૈયારી. હે ને? જુઓ, પહેલા ક્ષયોક્ષમ લબ્ધિ કહી, પછી ત્યાંથી સમ્યક દર્શન પર ડાયરેક્ટ કરણ લબ્ધિ ના લઈ લીધી.
કઈ લીધી? વિશુદ્ધિ લીધી. અને દેશના લબ્ધિ ત્રીજા નંબરે કહી. અને આચાર્ય કહે છે કે આ પાંચે લબ્ધિ ક્રમથી હોય છે, એક સાથે નથી હોતી. સ્વાધ્યાયનો નંબર ત્રીજો આપ્યો. ક્ષયક્ષમ લબ્ધિ પહેલા કહી, બીજા નંબરની લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ કહી, ત્યારે પછી કે તું દેશનાનો અધિકારી છે. અને દેશનાનો અધિકારી ત્યાર પછી તને પ્રાયોગિક લબ્ધિ, ત્યાર પછી તને અભ્યાસમાં આવશે, જે આજે અભ્યાસ કરીશ. અને એ અભ્યાસ આવશે તો અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ, અધકરણ એવા પરિણામ તને થશે બહુ જબરજસ્ત. અને એ પરિણામ થશે ત્યારે તારું ઉપશમ થશે. હજુ તો હે ને, શું ઉપશમ થશે? મોહ ઉપશમ થશે, આ ભાવ નહીં. ઔપસમિક સમ્યક દર્શન થશે. અને ત્યારે તને આત્માના દર્શન થશે. અને આત્માના દર્શન થયા પછી બી તારી સાવધાની હટી તો જે દબ્યો છે મોહ પાછું પ્રગટ થઈ જશે. ભાઈ બહુ બધું બહુ છે, સામાન્ય છે નહીં. હે ને, તમને એવું લાગતું હશે કે અમને ડરાવો છો. ડરાવવાની વાત નથી. ભ્રમ ના થઈ જાય કોઈ ચીજમાં. હે ને, એ તો બધું આજ તો ગુરુદેવસિંહ કહે છે ને કે તું જે તારી ભૂમિકાના ઊંચા તકો તું અત્યારથી લઈ લેશે અને તું આત્મા આવા વાળો પ્રશ્ન ચિંતા નહીં કર્યો. અને શાસ્ત્રમાં જ કહ્યું છે ને, આગળ લખ્યું જો પછીનો તર્ક પ્રશ્ન છે. હા, તર્ક તો શાસ્ત્રમાં એમ કહ્યું છે ને, તપાદી કલેશ કરે છે તો કરો, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી. તરત જ પ્રશ્ન છે, પરંતુ એનો જવાબ છે પંડિતજી આપે છે પરંતુ કહીને. ભાઈ બધી વસ્તુ જ્યાં જેમ છે એમ સમજવું જોઈએ. જે વસ્તુ જેવી રીતે છે તે સમજવું જોઈએ. હે ને, એમ છે. જો હા, જ્ઞાન અને આનંદ, જ્ઞાન ને વૈરાગ્ય બે સાથે. એકલું જ્ઞાન ના હોય ને એકલું વૈરાગ્ય ના. જ્ઞાન ને વૈરાગ્ય સાથે અવિનાભાવી સંબંધ છે. એના વગર જ્ઞાન ઉતરે નહીં અને વૈરાગ્ય વગર મોક્ષ માર્ગ આગળ વધે નહીં. વૈરાગ્ય એટલે ચારિત્ર અને જ્ઞાન, અને આ બંને શ્રદ્ધાના બેઝ ઉપર ચાલુ થાય છે. એટલે શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર, એ ચારિત્રાણી મોક્ષ માર્ગ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આપણને કોઈ આચરણ સંબંધી, સદાચાર સંબંધી અને સુદાચરણ સંબંધી કોઈ ચર્ચા ચાલતી હોય અને એમાં આપણને અરસ લાગતો, અરુચિ લાગતી હોય તો સમજી લો કે એને આત્માની રુચિ નથી. કેમ કે રાગની રુચિ છૂટી જવી એનું નામ સમ્યક દર્શન છે. આ બી એક નાસ્તિથી વ્યાખ્યા છે. અને આ રાગની અરુચિ અને આત્માની રુચિ. તો આત્માની રુચિ એ જ્ઞાન શક્તિ છે અને રાગની અરુચિ એ વૈરાગ્ય શક્તિ છે. અને આ જ્ઞાન અને વૈરાગ્ય શક્તિના આધાર ઉપર, બલ ઉપર ભોગોના કાલમાં પણ સુખ બુદ્ધિથી રહિત થઈ અને નિજરાનો પ્રારંભ કરે છે. નિજરા કરતો હોય છે જ્ઞાની. અને ભોગોના ભાવની હર સમય ભાવ નિજરા, એને હર સમય જે ભાવ આગળ આવ્યા હોય, આ સેકન્ડમાં આવ્યા હોય, એની આગળની સેકન્ડમાં એ ભાવની શક્તિ ઘટતી હોય છે. આ બહુ ગજબની રહસ્ય નિજરાધિકારમાં ગુરુદેવસિંહ કહ્યું કે માન લો કે જ્ઞાનીને, માન લો કે આ અત્યારે હાલ કોઈ ભોગનો ભાવ આવ્યો તો એની અંદરની જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિનું બળ એટલું હોય છે કે નેક્સ્ટ જે ભોગનો ભાવ આવે એમાં એની એ કશાયની શક્તિ ડાઉન હોય છે. અને એ રીતે ડાઉન થતા અને એમાં પછી તપાદીને અંગીકાર કરીને, એનો ઉદ્યમ કરીને, નિયમોનો, પ્રતિજ્ઞાઓનો ઉદ્યમ કરીને અને એનાથી બચવાનો પ્રયાસ કરે છે અને સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. આ પદ્ધતિ એના જીવનમાં ના હોય કોઈ સમ્યક દ્રષ્ટિના જીવનમાં, તો એ સમ્યક દ્રષ્ટિ અમે એને કેવી રીતે કહીએ? અહીં લખ્યું ને, તો તેને સમ્યક દર્શન ક્યાંથી હોય? તો કે ના હોય. તો શું હોય? સમ્યક દર્શનનો આભાસ હોય. સમ્યક દર્શનનો આભાસ હોઈ શકે છે પણ સમ્યક દર્શન ના હોય. કોઈ બી જીવ માનો કે આગળ જુઓ, આગળ સ્વચ્છંદ વૃત્તિ તો ઠીક છે પણ જે મિથ્યા દ્રષ્ટિની જે ક્રિયા કેવી હોય છે આ નિશ્ચયાભાષીની, એનું બી વર્ણન કર્યું છે. કાંઈ ચીજ બાકી નથી રાખી. આ તો જે બાહ્ય સાધનોને નિષેધ કરે છે ને, એ નિષેધોની સામે ઉત્તર આપે છે પંડિતજી. અને હજુ પ્રશ્ન, આ તપના રિલેટેડ પ્રશ્ન. તો શાસ્ત્રમાં એમ કહ્યું છે ને, તપ આદિ કલેશ કરે છે તો કરો, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી. તેનું શું કારણ? એટલે અમારે તો તપ આદિથી કોઈ મતલબ નથી. ખ્યાલ આવે કે નહીં? ઘણી વ્યાખ્યાઓ છે. કરોડો જન્મો સુધી તપે પરંતુ એને નિજરા ના થાય
પણ જ્ઞાની તો એક સમય હું ચૈતન્ય સ્વરૂપ છું, રાગ મારું સ્વરૂપ નથી, પ્રતીતિ કરે તો અનંત સંસારનો અભાવ થઈ જાય. તો બોલો વ્રત કરવા સારા, તપ કરવા સારા કે પછી જ્ઞાન કરવું સારું? ભાઈ એ કોના માટે કહે છે, એ ઉપદેશ કોને લાગુ પડે છે એની તને ખબર હે ને. મુનિ વ્રત ધાર અનંત વેર ગ્રહવે ઉપજાયો. શું રહી ગયું? આત્મ જ્ઞાન વગર એક ક્ષણ માત્ર પણ એને આનંદને પ્રાપ્ત ન થયું, હે ને લેશ માત્ર પણ સુખને પ્રાપ્ત ન થયું. એના માટે છે કે ભાઈ જેને વ્રતો તું કર્યા, બહારની ક્રિયાઓ પાડી, પરંતુ આત્માની દ્રષ્ટિ ના કરી, તો એને કહે છે કે તે વ્રતો કરીને પણ શું કર્યું? જે કરવાનું હતું એ ન કર્યું. એટલા માટે એને આ ઉપદેશ લાગુ પડે છે. પણ એનો અર્થ એવો અર્થઘટન એવું નહીં કરવું કે તપ ક્લેશ છે. એનું અર્થઘટન એવું નહીં કરવું કે તપ આદિ જીવનમાં હોતા નથી. અરે જ્ઞાનીના જીવનમાં હોય. જો આગળ લખે છે, જે જીવો તત્વ જ્ઞાનથી પરાળમુખ છે, એને વિમુખ છે, હે શું આત્મા આત્મા કરો છો આખો દિવસ? જ્યારે બી ધર્મનાથ પ્રવચન, સાંજે પ્રવચન છે તો ભગવાન આત્માથી તું ચાલુ કરો. તમારા ગુરુ બી ભગવાન આત્માથી ચાલુ કરે, તમને બી સોંપ્યું હતું ભગવાન આત્મા. કે તું શું બોલે છે એની તને ખબર છે? એક ભગવાન આત્મા કાઢી નાખ શાસ્ત્રમાંથી, અને બધી શાસ્ત્ર વાંચીને બતા. હેલા અરે તારા તપની શોભા પણ ભગવાન આત્મા છે એટલે છે. ભગવાન આત્માની દૃષ્ટિ વગર તું તપ તને ક્લેશ લાગશે, અને ભગવાન આત્માની દૃષ્ટિ હશે એને તપ હેતુ લાગશે. તને ખ્યાલ નથી. હાલ કે નહીં? એ તો દ્રષ્ટિની વાત છે. કે દ્રષ્ટિની વાત આવે, જ્યારે દ્રષ્ટિ જ વસાવવાની વાત આવે ત્યારે ભગવાન આત્મા સિવાય બહારના ભગવાન પણ નહીં. અરે બહારના ભગવાન તો નહીં, પણ મારી પરમાત્માની પર્યાય નહીં જ્યાં, ત્યાં પછી વ્રતાદિને તો દૃષ્ટિમાં રાખવાની વાત ક્યાંથી આવે? હે, બાહ્યના પરમાત્મા તો દૃષ્ટિમાં છે જ નહીં, પણ મારી પરમાત્માની પર્યાય આવવા વાળી એ પણ દૃષ્ટિમાં નહીં, અથવા એના પર મારી દૃષ્ટિ નહીં. અચ્છા, એના પર દૃષ્ટિ નહીં. અચ્છા બતાવો, પરમાત્મા જે પર્યાય છે, કેવલ જ્ઞાનની આપણી પર્યાય છે, એ દૃષ્ટિની બહાર છે કે દૃષ્ટિની અંદર છે? દૃષ્ટિના વિષયની અંદર. તો પછી પરમાત્મા પદ પ્રાપ્ત કરવું કે ના કરવું? અચ્છા, એ રીતે હવે એ કાનૂન અહીંયા ના લગાવાય. જે વ્રતાદિ તપાદિ જે છે એ દૃષ્ટિની બહાર હોય કે દૃષ્ટિની અંદર હોય? દૃષ્ટિની બહાર હોય તો પછી કરવા જોઈએ કે ના કરવા જોઈએ? ખ્યાલ? અરે પરમાત્મા પદ, પરમાત્મા પર્યાય પણ જ્યારે દૃષ્ટિની બહાર છે, તો પણ એના પ્રગટ કરવા માટે જ આ તોફાન કરી રહ્યા છીએ. ખ્યાલ આવે કે નહીં? પહેલા તો એ પરમાત્મા પદ બી મારી દૃષ્ટિના વિષયમાં નથી, તો વ્રતાની દૃષ્ટિના વિષયમાં કેવી રીતે શ્રી ગુરુ કહે? પણ માની લો કે જેમ પરમાત્મા પદ, આપણું પદ જે છે એ પણ દૃષ્ટિના વિષયમાં ન હોવા છતાં પરમાત્મા પદ માટે આ કથન છે, પરમાત્મા પદ પ્રગટ કરવા માટે આ વાત છે, તો પછી એ પરમાત્મા પદ પાસે પહોંચવા માટે અથવા જે દૃષ્ટિના વિષયમાં પાસે જવા માટે વચ્ચે એને શુભ ભાવ અર્થાત તો આ વ્રતાદિ માંથી તારે પસાર થવું પડશે. રોકાઈ જવાનો નિષેધ છે, પણ એમાંથી પસાર તું નહીં થાય તો તું જ્યાં બેઠો છે ત્યાંથી દૃષ્ટિના વિષય પાસે જ નહીં જઈ શકે. તો તને આત્માની દ્રષ્ટિ હોય એવું અમે તને કહી દીધું. ખ્યાલ કે નહીં? એવું નથી હોવાતું ભાઈ. એ છે ને, મતલબ કે બહુ જ તીવ્ર પ્રવાહમાં તરી નથી શકાતું. પંડિતજીનું છે ને ઉદાહરણ, નદીનો બહુ જ તીવ્ર પ્રવાહ હોય ત્યારે તું બહુ ઉછલકૂદ કરીશ તો એ બહાર નહીં આવે, પણ પ્રવાહ મંદ પડે ત્યારે તું બહાર નીકળવાનો પ્રયાસ કરે, અને મન પ્રવાહ પડે અને ત્યાં બી તને કઈ નજારો જોવામાં તું લાગી ગયો તો ડૂબી દે. એ વખતે તો એને ઉપાય કરી લે ને, તેમ થાય કે મન પ્રવાહ પડ્યો છે અને આટલું સરસ મજાનો મતલબ પ્રવાહ ઠંડો અને આજુબાજુ, અને જોતો રહીશ તો હમણાં ધડાક દઈને શું થશે? ઓલો પ્રવાહ આવશે, તણાઈ જઈશ. એટલે બધી વસ્તુ છે, રોકાવાની બી જરૂર નથી. અને એમાં આવ્યા પછી તું પુરુષાર્થ નહીં કરે તો બી કામ નહીં થાય, અને એ પુરુષાર્થ કરવા માટે એવા વાતાવરણની પણ જરૂર છે. એ તો નહીં થાય. બધી પોતપોતાની જગ્યાએ એકદમ ફિટ છે. જો જે જીવો તત્વ જ્ઞાનથી પ્રાણમુક્ત છે તથા તપથી જ મોક્ષ માને છે, આવ્યું ને? તપથી મોક્ષ માનવાનો નિષેધ છે, તપનો નિષેધ નથી. બસ આ ફોર્મ્યુલા. હેલા, તપનો નિષેધ કેમ નથી? એને માધ્યમ છે, એને એ રીતે છે. જો માન લો કે આપણે શિખરજી ચડીએ ને આપણે ઘૂંટણ ખતમ થઈ ગયા હોય તો લાકડી લઈએ ને, લાકડી
તો આપણે લાકડીને પગ વચ્ચે પેલા તફાવત, લાકડી ચડાવે છે કે પગ ચડાવે છે? પગથી જ ચડીએ છીએ ને. લાકડીથી ચડીએ છીએ એ માનવાનું નહીં અને લાકડી છોડવાની નહીં. હેલા, અને જ્યારે છોડવી પડે ત્યારે છોડીએ દેવાની. અરે જ્યારે ગંતવ્ય પર પહોંચી જઈએ છીએ ને એટલે લાકડી ભાર લાગે છે, પડોશમાં પૂછીએ, એને ખરીદવા માટે તો બહુ ઝઘડો કર્યો હોય, 10 ના 8 કરાયા હોય, અને ઉપર જઈને કે ભાઈ લે ને તું લઈ મફત લઈ જા, છે કે નહીં? હવે કેમ ભાર લાગે છે? તો જ્યાં ભાર લાગવાનો હોય ત્યાં લાગવો જોઈએ, અને જ્યાં રાખવી પડે ત્યાં રાખવી પડે છે લાકડી. બને ને ચંદ્રકાંતભાઈ? જયારે પહોંચી જઈએ ટૂંક ઉપર, પછી શું કરી દે? આ મૂકી દો, જેને લઈ જવું લઈ જાય. તો ત્યાં લાકડીનું અવલંબન છૂટી જાય છે, અને લાકડીનું અવલંબન જ્યાં સુધી હોય છે ત્યાં સુધી હોય છે. પણ છતાં બી લાકડી ચલાવે છે એમ નથી, ખરેખર તો ક્રિયાવર્તી શક્તિથી પર જવાય છે. આ બધી બાબતો જ્યાં જેવી રીતે છે એવી રીતે સમજવી જોઈએ. અને એના પહેલા લાકડી છોડે તો યાત્રા નહીં થાય, અને લાકડીને પકડી રાખીશ તો ભગવાનને તું નમસ્કાર બરાબર ઢંગથી નહીં કરી શકે, અથવા લાકડીમાં ધ્યાન રહેશે તો એનો અને લાકડી બહાર મૂકી હોય, અવલંબન કંઈ પકડી રાખવાનો અવલંબન નથી. ખ્યાલ આવી ગયો છે બધાને? એ રીતે આ તો લાકડી ગણું છું, બાકી ઘણી બધી બાબતો છે, ઘણા ટેકા લીધેલા છે. એ રીતે દેવશાસ્ત્ર ગુરુ, ગુરુદેવશ્રી, બેનશ્રી, આ બધા આપણા માટે ટેકા છે. એને જ્યારે છોડવા પડે ત્યારે છોડજો. દ્રષ્ટિમાં પહેલાથી છોડવાના અને પ્રયોગમાં ક્રમથી છોડવાના. આ બધી ખબર હોવી જોઈએ. દ્રષ્ટિમાં તો એક ને એક બે વાત, બસ. કોઈ કોઈનું કરી શકતું જ નથી, ચાહે સાક્ષાત તીર્થંકર પરમાત્મા. પછી વાત પતી ગઈ. ખ્યાલ આવે ને? અને પછી એનું અવલંબન, હા તો આજ તો મંદિરે નહીં જઈએ ને, આજ તો ક્યાં જશો સાહેબ? હે ને? ક્યાં જશો? અને કે દુકાને જશું તો દુકાનનું અવલંબન ક્યાં લખ્યું છે? બતાવ, વાત પૂરી કરો ને. એટલે કે સ્વરૂપમાં જાય તો અમે નમસ્કાર કરીશું, ક્યાં પ્રોબ્લેમ છે? હે ને? પરંતુ નહીં જાય ત્યારે આ બધા ટેકા હશે. ખ્યાલ આવે કે નહીં? અને પછી ક્યારે છોડવા? દ્રષ્ટિમાં પહેલાથી છોડવાના. ખ્યાલ આવે કે નહીં? અને સ્વરૂપમાં જવા માટે ના આવે તો ના છોડાય, હવે તો ગુરુદેવનું અપમાન થાય, હવે તો સિમંદર ભગવાનની ગરિમા ઓછી થઈ જાય, તો કે તું ક્યારે અંદર નહીં જઈ શકે. ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપમાં જવું પડશે. નહીં દુઃખ થાય આપણને, જેને તાર્યા એમને કેવી રીતે ભૂલાય? હે ને? તો કે પછી આત્મા ભૂલાઈ જશે. આ આવશે, આ બી પ્રસંગ આવશે. સ્વરૂપમાં જવા માટે તો ભાઈ એ તો સ્વરૂપમાં જઈને એ તો ખરેખર તો ત્યારે સાચી આજ્ઞા માની ગુરુદેવશ્રીની. સ્વરૂપમાં ડૂબ્યા તો ગુરુદેવશ્રી શું કહે છે આપણને? સ્વરૂપમાં ડૂબી જાય. બેનશ્રી શું કહે છે વારંવાર? સ્વરૂપમાં ડૂબી જાય. તમે સ્વરૂપમાં ડૂબી જવા માટે વિકલ્પો, અવલંબન બધું છોડવું પડશે. છૂટી જશે. સ્વરૂપમાં જવાથી છૂટી જાય છે તો એમાં એમનો અનાદર ક્યાં થયો? અનાદર થયો કે સાચો આદર થયો? ખરેખર પરમાર્થ આદર તો એ છે. એટલે બધું જ બરાબર સમજવું, જ્યાં જે રીતે છે એ રીતે સમજવું અને કામ કરવું એ રીતે છે. જો જે જીવો તત્વજ્ઞાનથી પરાણમુખ છે તથા તપથી જ મોક્ષ માને છે, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે તત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય. અને તેમને એવો ઉપદેશ આપ્યો છે કે તત્વજ્ઞાન વિના, આત્મદ્રષ્ટિ વિના ખાલી તું તપે એને તો કે એ બધું ખોટું છે, જૂઠું છે, મોક્ષ નહીં થાય. પણ તત્વજ્ઞાન થતા, હવે જુઓ, તત્વજ્ઞાન થતા રાગાદી મટાડવા માટે તપ કરવાનો તો ત્યાં નિષેધ નથી. હે ને? તો તત્વજ્ઞાનીને તપ હોય છે, અને તત્વજ્ઞાન પહેલા તપનો પ્રયાસ હોય છે બાહ્ય, અને સાચા તપ તત્વજ્ઞાનીને હોય છે. અને તું પોતાને તત્વજ્ઞાની માને છે અને તપનો નિષેધ કરે છે. કેટલી વાતો કહી. તત્વજ્ઞાની નથી, માન લો આપણા જેવા જીવો તત્વજ્ઞાનની સન્મુખ છે, માન લો સન્મુખ છે, પ્રયાસમાં છે, તો બાહ્યમાં અભ્યાસમાં હોવું જોઈએ. અને તત્વજ્ઞાનીને તો તપ હોવા જોઈએ. રાગ ઘટાડવા માટે તપ હોવા જોઈએ. હે ને? રાગ ઘટે અને સ્વરૂપનો પ્રયાસ થાય તો રાગ મટે. ઘટે અને મટે એક પોઝિશન છે આ. હે ને? તીવ્ર રાગમાં રાગના અભાવનો ઉપાય નથી થઈ શકતો. મંદ રાગમાં રાગના અભાવનો પુરુષાર્થ થઈ શકે છે. એટલે એટલું સ્થાન ત્યાં તપાદીનું કહ્યું. વ્યવહારને એટલું ત્યાં સ્થાન આપ્યું. નહીં તો જીનવાણીમાં સ્થાન જ ના હોત, વ્યવહારની વાત જ શું કામ કરત? પછી આત્મા 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 બધે આત્મા જ લખી રાખ્યું હોત. ગાયક હું ગાયક ના થાય ને. કેવી રીતે થાય? હું ગાયક છું એની દ્રષ્ટિ થઈ ગયા પછી હું તો કેટલીય વાર મેં મારા જીવનમાં વિચાર્યું છે
કે હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થઈ ગયા પછી વોટ નેક્સ્ટ, પછી શું? તમને સમ્યક દર્શન થઈ ગયું પ્રભુભાઈ, ચલો એનાથી પતી ગઈ, એ સમાપ્ત થઈ ગઈ. અરે અર્યંત દશા બી કૃત્ય નથી તો તું સમ્યક દર્શનની અવસ્થાને કૃત્ય કેવી રીતે કહી શકે? કૃત્ય દશા કઈ? સિદ્ધ અવસ્થા. એમને બી શુક્લ જ્ઞાનનો ઉપચાર કહ્યો, શુક્લ ધ્યાનનો કહ્યું કે ના કહ્યું? યદ્યપિ ત્યાં કોઈ ધ્યાન સંપૂર્ણ થઈ ગયું છે તો બી ચોથો પાયો શુક્લ ધ્યાનનો ઉપચાર કર્યો અને અયોગી પર્યાય આવીને પછી 14મા ગુણસ્થાનમાં અંતર્મુહૂર્તમાં સિદ્ધ અવસ્થામાં જાય છે. કેવી બધી બાબતો છે, સામાન્ય બાબતો થોડી છે ભાઈ, દરેક વસ્તુ એને સમજવી પડશે. કોઈ સમર્થન નથી અહીંયા, શુભભાવનું સમર્થન નથી. મેં પહેલાથી કન્ડિશન તમને કહી હતી કે અહીંયા આ તો નિશ્ચયાભાષીની વાત કરવી છે અને એટલે એને બતાવવું છે, તો એને શુભભાવ પ્રત્યે એનો એને જે અંદરમાં અરુચિ ભાવ છે હે ને, દ્રષ્ટિમાં જ નિષેધ હોવો અલગ છે અને એના પ્રત્યે દ્વેષ હોવો એ અલગ છે. અને જે પછી આ જીવ કેવા છે ખબર છે, પછી જે અજીર્ણ છે ને આ શાસ્ત્ર, તો પછી કોઈ વ્રત આદિ કરતા દેખાય તો શું ઠીક છે, જડની ક્રિયા હે ને. आचार्य कुंदकुंद देव ने कहा जडनी क्रिया आचार्य कुंदकुंद देव गुरुदेव ने कहा, गुरुदेव से बराबर फूल आम चेक કરીને ચાલે સાહેબ, જડની ક્રિયા છે, એક વાર જરાક કહેવાની જરૂર હતી. બરાબર એક પ્રવચન આવી હતી ને હે. અને ઘણા લોકોએ પૂછ્યું બી છે કે સાહેબ, બહુ એકદમ મૃદુ ભાષામાં બહુ સન્માનજનક પૂછ્યું છે કે સાહેબ હે ને, તમે ભક્તિ આદિને તમે જડની ક્રિયા કહો છો અને ભક્તિ આદિ તમારા જીવનમાં ભરપૂર છે સાહેબ, એ શું છે? કોઈ દિવસ વિચાર્યું છે? હા, એ છે કે શિબિર કરાવડાવે, કયો વિષય લેવાનો હોય ગુરુદેવ પૂછે વિદ્વાનને, તમે કયો વિષય લેવાના છો? તમે બધા પરિચયમાં છો અને ફલાણા વિદ્વાન દ્રવ્ય ગુણ પર્યાય લેશે, સિદ્ધાંત પ્રવેશિકા જરૂર છે, સ્વાધ્યાય તો કે વિચાર છે ને સાહેબ, જરા કઈ જવું તો એકવાર ગુરુદેવશ્રીને એ વખતે કે તું ફિલ્ડમાં નથી એમ કહી દેતી. ખ્યાલ આવે કેમ ના કહ્યું એ વખતે? સ્પેશિયલ કહેતા ને ખેમચંદભાઈને, તમારે તો આ જૈન સિદ્ધાંત પ્રવેશિકા લેવાની છે, એના વગર પ્રવેશ નહીં થાય જૈન ધર્મમાં, એને ચલાવો. દર વખતે ચાલતી ને જૈન સિદ્ધાંત પ્રવેશિકા, મુખ્ય રૂપથી ચાલતી, તો કેમ વિરુદ્ધ ના કરે? અગર જો જડની જ ક્રિયા હતી તો પછી મંદિર એક પછી 99 બાકીના કેમ થયા અને હજુ બી કેમ થઈ રહ્યા છે હે ને? આટલા શાસ્ત્ર કેમ છપાઈ ગયા? અગર જો જડની જ ક્રિયા હતી તો કેમ છપાઈ ગયા? અરે એટલા કરોડો પ્રશ્ન ઉત્પન્ન થશે ને અગર જો તમે બેલેન્સ નહીં સમજ્યું આપણે તો. એ આપણને કહેશે, આપણા મિત્ર પક્ષી કહેશે કે તમે કહો છો કે શાસ્ત્ર જડ છે અને શાસ્ત્ર ગણવાનો ભાવ તો સૌથી સ્વાધ્યાય તો તમારામાં જોવા મળે છે વધારે, તો એનું શું રહસ્ય છે બતાવો, છે કે નહીં? આપણે તો જુદા વિભાગ પાડ્યા છે. શાસ્ત્ર સ્વાધ્યાય એ મોક્ષનો પરિચય અને જે પ્રક્ષાલ પૂજન આદિ એ મિત્ર પક્ષનો પરિચય એમ છે. અરે બે વ્યવહાર છે અને બે વ્યવહાર જીવનમાં હોય છે, પણ એ ધર્મ નથી, એનાથી ધર્મ પેદા થતો નથી, પણ એમાંથી પસાર થયા વગર દ્રષ્ટિના વિષય પાસે પહોંચાતું નથી. પ્રશ્ન એ છે હેલાવે કે ક્રિયાવર્તી શક્તિથી જ પહોંચાય છે, પણ ગાડીમાં તો બેસવું પડે હે ને. તમે ઘરે ચિંતનમાં ક્યાંથી કેવી રીતે પહોંચશો? હવે ઘરે ક્રિયાવર્તી શક્તિથી કે જે બી સ્કૂટર ગાડીથી? તો સ્કૂટર અહીંયા રહેવા દેજો, ચાલતા બી નહીં. શું જવાબ છે આનો? હું તમને આ કોઈ મનોરંજન નથી કરતું, આ બહુ ગંભીર પ્રશ્નો છે. કીર્તિ કરશો, નિમિત્ત નૈમિત્તિક કાળ કાર્ય મીમાંસા વ્યવહાર નિશ્ચયની સંધિ હે ને, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર અને વ્યવહારમાં નિશ્ચયનું પ્રતિપાદન, વ્યવહાર દ્વારા નિશ્ચયની પ્રેરણા હે ને, જે પણ વ્યવહાર હોય નિશ્ચય પ્રેરક જ હોય. અને એ છે નિશ્ચય તો છે જ, પણ નિશ્ચયની દ્રષ્ટિ ક્યાં છે? તો નિશ્ચયની દ્રષ્ટિ કરવા અર્થે વર્ણન, એ વ્યવહાર શું કરશો? બધું કેવી રીતે કરશો? કેવી રીતે પાર પડશે? અને ઋષભ થોડું કન્ફ્યુઝન થઈ ગયું, કરવું શું? આ કરવું કે આ કરવું? અરે આ તમારી દ્રષ્ટિ કરવા, આત્માનો વિચાર કરવો એ પણ વ્યવહાર છે. કોઈ વ્યવહારનો નિષેધ નથી. વ્યવહારમાં કઈ ભ્રમ થઈ જાય એને એનો નિષેધ છે. બસ આટલું જ સમજવાનું છે. કોઈ બહુ મોટી કોઈ ગૂંથ નથી કાંઈ.
એ રીતે છે ભાઈ. જો લઈ લઈએ આટલું. શું કહે છે? જે જીવો તત્વજ્ઞાનથી પરાણમુખ છે તથા તપથી જ મોક્ષ માને છે તેમને એવો ઉપદેશ આપ્યો છે કે તત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય, પણ તત્વજ્ઞાન થતા રાગાદી મટાડવા માટે તપ કરવાનો તો ત્યાં નિષેધ નથી. જો નિષેધ હોય તો શું લખ્યું છે? ટોપ ક્લાસ એકદમ છદ્મસમાં. ગંધરાધિક શા માટે તપ કરે? એનો જવાબ માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે. એના પછી વળી પાછો એક નવો પોઈન્ટ, એને જે બે સાધનો ગણાયા છે ને આગળ, હવે વ્રતાધિકને લે છે. કેટલા ચાલી ગયા? આ જે મૂળ છે ને ત્યાંથી તમે અનુસંધાન કરો, સંધિ કરવા છે ને. જો આ છે ને શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે. એક એ પતી ગયું. દ્રવ્યાદિ ગુણસ્થાન માર્ગસ્થાન અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે છે, એનું આપણે ખંડન થઈ ગયું. તપસ્યા કરવાને વ્રતા કલેશ કરવો માને છે, એનું હાલ સમાપ્ત થયું. હવે વ્રતાધિક દાન કરવા તેને બંધનમાં પડવું ઠરાવે છે. એને તપ અને વ્રત બે અલગ ચીજ છે. કાલે એની થોડી ચર્ચા કરીશું. અને વ્રતાધિકને બંધન ઠરાવે છે તો શું બંધન નથી? અને બંધન નથી એ બંધન કહ્યું છે શું છે, અને કરવાનું કહે છે શું છે, અને આ માને છે એમાં શું ભૂલ છે, આ બધી જ પ્રકારની ચર્ચા આપણે કાલે આને વિસ્તારથી કરીશું. સહેજાનંદી